કાર્ડ ભરાવો અહીંયા. Insert card for power. ચાલો નાસ્તામાં મંગાવ્યું છે ઉપમા, આજે ઇડલી યશભાઈ અને આજે ગોપાલના ગાંઠિયા અને યશ આવી ગયો છે. ગુજરાતીની નિશાનીઓ ગાંઠિયા વગર નો ચાલે. આ હોટલમાં જે શ્રી ગોકુલ આનંદ. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? ઓકે, તો બધા મજામાં હશો. વાગ્યા હશે 12 આસપાસ થઈ ગયું છે. હું તો આફ્ટરનૂન થઈ ગઈ છે અને ઘણી બધી હોટલોમાં અલગ અલગ રૂલ્સ નિયમ હોય, જેમાં આમાં છે કે ભાઈ ગેસ્ટ રૂમમાં અલાઉડ ન હોય. એટલે હજી સમય હતો, અમારે નાસ્તો કરી લીધો સીધો. પહેલાં અમે નીચે નાસ્તો કર્યો તો કે ઉપર અલાઉડ નથી ગેસ્ટને, એટલે કાંઈ વાંધો નહીં. એટલે હું ને યશ નીચે બેઠા હતા અને બ્લોગ એડિટ કરતા હતા અને જસ્ટ હજી બ્લોગ અપલોડ થયો અને મેં કીધું હું જરાક ફ્રેશ થઈને આવું અને પછી અમે લોકો હવે જાય છીએ બોરીવલી. આમ તો આ હાઈવે છે, દહીસર હાઈવે ઉપર આ હોટલ આવેલી છે. એટલે આવતીકાલે પાછા અમે જોઈએ સારી હોટલ મળે ને તો સિટીની અંદર શિફ્ટ થઈ જશું. જોઈએ શું કરીએ હવે. આખો દી બગાસા જ આવતા લાગે. હવે આપણી રાઈડ શરૂ થઈ છે કન્ટિન્યુ. આજે સમજી લે આજ કરવાનું છે. યે, આ જોશ તમે રાત સુધી બરકરાર રાખજો. પ્લેટની બાર બધા બધી બારી પર જાડી કરે કાઢી ગયો એટલે એટલી જગ્યા મળી ગઈ. બહુ કેવો પ્લેટ હોય નાનો બધા જાડી. એ વર્ષો જૂના ફ્લેટ છે બધા. તો બધી જગ્યાએ એક જ પ્લેટ એવો હોય જેમાં જાડી ન કરે. આવ્યું મને બગાસું ખાઈ છે. તમે નો ડરાવી શકો એટલે ડોગ જગર ડરાવી. બોલાવું આવ્યું જો આવ્યું. પાણી લાવ, બોટલ લાવ. નહીં કઈ કર. નીચે ઉતરી જાય. આવ્યું. શું છે? ઉપરી શેપ બનતા હે નહીં બોલો ને. ઈ ઉપરી શેર બને છે પણ તું કેમ ભાગસ? મંડી લાગે એટલે કામ ચાલુ છે. સ્પેશિયલ બનાવે છે. બાહુબલી સેન્ડવિચ છે આમની અને પાઇનેપલ સેન્ડવિચ ને એવી રીતે છે. બહુ વર્ષોથી છે એવી. બિપિનભાઈ સેન્ડવિચ કરીને એમનું વખાણ છે. આજે અમને લઈ આવ્યા છે સૌથી પહેલાં અહીંયા ટેસ્ટ કરવા બિપિન બિગ સેન્ડવિચ અને આનંદ અહીંયા શૂટ કરે છે. સિન્સ 1975. બહુ જૂનું છે. બહુ જૂની. સુરતમાં મોટું નામ છે સુરતમાં એમ. બીજી બ્રાન્ચ ખોલી ત્યાં ખોઈલી. અચ્છા, સુરત. હા. અહીંયા બીજી છે મુંબઈમાં જો લખ્યું ત્યાં. બીજ સેન્ડવિચ, બીજ જમ્બો સેન્ડવિચ. આજે અંકલ અને આંટી અમને બે શૂટ કરાવે છે. ફેમસ પ્લેસ બતાવે છે બોમ્બેની. અમે અમારા મહેમાન છો. અહીંયા બીજું શૂટિંગ ચાલુ છે. સેન્ડવિચ અલગ બનાવે છે અને પછી ગોલા.
લેણા દેણીની વાત જો ગઈકાલના બ્લોગમાં છે અને હું કુદરતી આ જગ્યાએ પહોંચ્યો હતો. પાછળ તમે ગોકુલ રેસ્ટોરન્ટ જોવો છો, કાલના બ્લોગમાં તમે જોયેલું હશે. અને આજે અમારી શરૂઆત જ આ એરિયાથી થઈ છે. વિચાર કરો, કુદરતી પહોંચ્યો તો કોઈ પૂછ્યા વિના. ગઈકાલે હું એમને ઉઠતા ઉઠતા અહીંયા પહોંચી ગયો હતો અને એમના રિકમેન્ડ ઉપર હું પાછો ઈસ્ટમાં ગયો. અરે બા ગોકુળ હોટલમાં અમે તમે કીધું ને મને હા. હોટલ બુક કરી તો અમે પહેલા ગોકુળ આનંદમાં જ, કારણ કે એ સારામાં સારી હોટલ છે, હા. ફેમિલી હોટલ તરીકે. હા. તો ત્યારે અમને એણે શું કીધું 12 તારીખે એક જ દિવસ મળશે, 13-14 મારું ફૂલ બુકિંગ છે. એ ત્યાંનું થોડાક નાટક છે એ લોકોને, આમ થોડાક આમ ઓલો એટીટ્યુડ. આપણે કેવી રીતે લઈએ? કેમ કે શું છે કે બધા સ્ટાફ જ હેન્ડલ કરે છે. હવે એમાં ઓનર તો બેસતા નથી, એટલે હવે જેને જે મન થાય એવા જવાબ દે છે. મેં તો મેં પહેલા જ ત્યાં ફોન કરીને પૂછ્યું કે મારા ઘરથી નજીક પણ થાય, તમને હા. આ એક્સપ્લોર કરવો છે આખો એરિયા એટલે, અને તો એ ફેમિલી તરીકે સારી છે હા, હોટલ હા. તરીકે. કેટલા બગાસા ખાઈશ તું? તમે જ્યારે જ વિડીયો ચાલુ કરો છો ને ત્યારે બગાડશે ખાવ. પણ દિવસમાં કેટલા બગાસા આવે? જેટલું ઓક્સિજન ઓછો એટલા બગાડશે. ઓક્સિજન તમારે કઈ ઓછું લાગે છે ઓક્સિજન? મારો કયો ટાઈમ? આપણે રાજકોટ વાસી છીએ. વાગ્યા કેટલા? હા, ચા પીવાનો ટાઈમ થાય. એને હુવાનો ટાઈમ થયો છે. 1 થી 4. અમાર કૂતરા સુઈ જાય, માણસો દૂર. એટલે આ ગુજરાતમાં એ સારું 1 થી 4. બ્રેક એટલે બ્રેક. બ્રેક ક્યાંય તમને કાંઈ નહીં, કાગડા ઉડો. બાય બાય. બધું ચાલશે ખાને બટાટા બધું ચાલશે. હા, મીડિયમ. આ શું બને છે? મુંબઈની પાણીપુરી. ઓ થઈ ગયો ભૂત લ્યો. અહીંયા જોવાનું હતું ને યાર. હા, બીજી લઈ લ્યો. હા, ફીલ જ એવી છે કા. અને પછી દાબેલી તો એની ફેમસ છે જ, પણ એની સાથે કેમ છે જોશીની દાબેલી? જોશીની દાબેલી કેમ છે? આ દાબેલી નથી, આ ચીઝ લસણ પાવ છે. અમૂલ બટર ને અમૂલ ચીઝની સ્લાઇસ નાખેલી છે. જોવો તમે હર બોલે કચ્છી દાબેલી, બોરીવલી વેસ્ટ. બોલો. હા, અમારા સાસુ જેવા છે. અહીંયા બેસ્ટ ઈસ્ટમાં રહે છે. અરે વાહ, વેરી ગુડ. ઇડલી ખાવા આવ્યા છો? ઇડલી ખાવા આવ્યા છે. કેટલા સમયથી આવો? બહુ વર્ષો થઈ ગયા અમારે. અમે રહીએ છીએ, બહુ વર્ષો થઈ ગયા છે. સારું છે ને કામ? બહુ જ ફાઇન. એની ઇડલી બહુ જ વખણાય. અત્યારે હોય, અત્યારે તો ભીડ ઓછી છે ને, તો બહુ જ ભીડ હોય. એટલે જ અમે સરસ. ના, બહુ જ ફાઇન, ફેમસ છે એકદમ. હા, સારું લાગે તમે ભલે. થેન્ક યુ. આટલું બધું ખાલી અમે ચાખ્યું ને ત્યાં મને એમ થઈ જાવ અહીંયા લગી આવી ગયું બસ. ખાલી ચાખવામાં એટલું બધું પેટ ભરાઈ ગયું. અને છેલ્લે જે ઇડલી અમે ટ્રાય કરી ને બહુ સરસ ઇડલી હતી. આ બોઈલી ની એટલું બધું ચાખ્યું ને ત્યાં જ પેટ ફૂલ. હવે આમાં બે લાસ્ટ તો નથી, પણ એક પેટીસ પૂરી શૂટિંગ કરે છે. હું થાકી ગઈ એટલે હું એક્ટિવા ઉપર બેઠી છું હવે. लाओ ले लो। हाँ કયો આજ मेरा टावर पे जाने के लिए? हाँ मगर यहाँ पे नहीं। ચાલો ગુજરાતીની સ્પેશિયલ ચા આવી ગઈ છે તમારા માટે કટિંગ. લ્યો, અમારી અહીંની ફેમસ ચા છે. चाय दे दो चाय। હા, ઓનર બી છે. થાકી ગયા છે અમે. ऊपर रही नहीं है। बेस्ट चाहिए चाय। પાણી જાવા જ છું. શૂટ કરો છો તમે આ? આ તો ઈટ એન્ડ ડ્રાઈવમાં જોવા મળશે. આ એક અલગ વેરાયટી છે. ઓકે, નવું બતાવું. બતાવી દો, કેવમ નહીં આવે બસ. ઓકે, નામ નહીં કહું.
આના માટે હિતેનભાઈમાં વિડીયો જોવો પડે. યસ કેમ છો મજામાં? સારું? કેમ છો? નીંદરમાં નથી ને? વિચારે છે કોણ આવ્યું બધા? અમારે જોગાનું જોગ આજે ભેગું થઈ ગયું છે. આશરભાઈનો ગઈકાલે ફોન હતો અને આજે અમે મહાવીરનગરમાં શૂટ કરતા હતા અને સાહેબનો ફોન આવ્યો તો ઉપર જ સાહેબ રહેતા હતા. આનાથી વધારે તો સહયોગ કેવા કહેવાય. અને બહુ સારો એવો પ્રેમ છે. કાયમી બ્લોગ્સ જોતા હોય. રાજકોટ આવ્યા હતા ત્યારે એકવાર ઘરે આવ્યા હતા, મળ્યા હતા અને આજે ફાઇનલી એમના ઘરે મુલાકાત લીધી છે. અને અત્યારે હવે ક્યાં જવાનો પ્લાન છે? નરીમન પોઈન્ટ કે ચક્કર મારવા જઈએ. ખાસ કરીને રિયા સાથે જ એટલે કે અમને ફેરવીએ. હવે ચક્કર મારવા જઈએ બધા. થેન્ક યુ. અહીં આવ્યો એના માટે મજા મોકલી દો. હવે બેન પણ અહીંયા આવ્યા તો સાહેબે મને નવી વાત જાણવા મળી એ કે આ છે બાઘાભાઈની ગાડી. તારક મહેતામાં તમે જે બાઘાભાઈને જોતા હોય ને એમની ગાડી છે. આ ફ્લેટમાં અહીં રહે છે. કેટલા વર્ષથી રહે છે સાહેબ? ઘણા સમય. ઓકે. કઈ બાજુ જવાનું? આ તમારે મારા જેવો જ ઇસ્યુ લાગે છે. ઓલી ગાડી ચાલુ કરી એટલે પેલા ચાલુ રાખવી પડે ને. રેસમાં હોય છે ને ગાડી. એ ટૂંકમાં કંપનીમાં જ એવી રીતના છે. એ રેસમાં હોય જ ગાડી. સેમ ગાડી છે આ તો, બ્લુ બલેનો. હા, હવે આપણે લેફ્ટમાં ઉબેર ટાવર્સ આવી ગયા છે. 65 ફ્લોર્સના 100 ટાવર્સ. તો 65 ઉપર રહેતો તો મજા આવશે. એરપોર્ટ આજુબાજુ બધી 5 સ્ટાર એરપોર્ટ 3-1. મિની દુબઈમાં આવી ગયા છે. જો આ કયો એરિયા કહેવાય? વલ્લી. વરલી. વરલી શિવલિંગના દર્શન કરી. કેવું એન્જોય કરો છો? અરે ફૂલ મસ્ત વ્યૂ એન્જોય કરી બેઠા બેઠા. સ્કાય સ્ક્રેપર જોઈએ છે. ઈશા અંબાણીનું ઘર છે. ઓકે. આવલું કયું બિલ્ડિંગ કીધું હતું તમે? રેમન્ડ એ નહીં, આ મલેશિયા ઇમ્પિરિયલ. 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 શું કરતા હશે આવડા બિલ્ડિંગની અંદર? એ લોકો શું કરતા હશે? તોય તું જોતો ખરી કેવડું છે આમાં. તું ગમે એટલા માળ ભેગા કરી લે કેટલું થાય? હા હવે
અને આખો દી તો કોને ઉપર નીચે આવી રીતે જવાનું મને થાય. ગુવાહાટું જોઈએ એક રૂપ એકટી લેજો ને યલો હા કોસ્ટલ રોડ આવ્યો. આ શું આવ્યું? ટ્રાઇડન્ટ હોટલ ઉબેર હોય આજે મરીન લાઈન. અરે, ઘણો શાંત લાગે છે મને. જો આવ્યો આજે. કેમ છે વ્યૂ? એકદમ સરસ. નાના બધા બિલિયનર્સ ને અહીંયા જ રહે. કયો રોડ છે? અલ્ટમાઉન્ટ રોડ અલ્ટમાઉન્ટ રોડ હા અલ્ટમોટ રોડ. ગૂગલ અહીંયા ક્યાંક આવતું હતું. એન્ટીલા આવી ગયું ભાઈ અહીંયા તો. ક્યાં? આમાં બધા 500 મીટર જ છે. ફોટો સારો આવે. ઓહો. આવું ઘર કે ડાયરેક્ટ લઈ જ આવું ઘર હોય તો 700 પેઢી કાંઈ ન કરે. 700 પેઢી કે નથી કરવું ભાઈ કાંઈ. આ ઘરમાં રહેવા દે ને ખાલી. વિચારો રાત્રે એક વાગે સુધી ફોટા પણ આ વડલો કેટલો જૂનો હોય છે. વડલાની જો શાક ખાઈ ઊતી છે. હું એ જ કહું છું. હું ઈ જ કહી આવું ઘર 700 પેઢી કામ ન કરે એમ કે બસ રહેવા દ્યો. નહીં રહ્યો બાજુ જવા ટાઈમે આપણે ઓલું દૂર આ છે હાજી અલી. ખુલ્લું જઈશું. બી અવેર ઓફ જોબ રિલેટેડ. અમે વિચાર્યું નહોતું કે હવે આજે આ રીતના મરીન ડ્રાઈવ ને ત્યાં બધા અમે જાશું ફરવા. અંકલ ને એમના સન ને એ લોકોનો ખરેખર સપોર્ટ બહુ સારો હતો. આમ તો જોઈએ તો સવારથી આખું શેડ્યુલ બહુ પરફેક્ટ ચાલે છે. આગળ મમતાબેન એમના હસબન્ડ એ લોકોએ સવારથી ટૂંકમાં બપોરથી ને રાત સુધીનો બહુ સારો એવો ટાઈમ ફાળવ્યો અને ઘણું બધી જગ્યાઓ અમે એક્સપ્લોર કરી. અને એ પછી રાતે આમની સાથે અમે ગયા બધા ચક્કર મારવા. આટલો સમય ફાળવીને એ લોકો અમને લઈને ગયા. થેન્ક યુ. અને આવતીકાલે પાછું મુંબઈ જવાનું છે શૂટમાં. અને ત્યાં બહુ જ આજી દોડાદોડી અને આજે આજ કરતાં વધારે થાકવાના છીએ. પણ આજે હિંમત કરી લીધી કેમ કે સ્પેશિયલ એ લોકોએ કીધું કે ભાઈ આજે આવતીકાલે સેટરડે સન્ડેના અમારે રજા છે સનને, તો આજે તમે આવો તો તમને લઈ જાય ગાડીમાં. હિંમત કરી લીધી. રિયાએ મરીન ડ્રાઈવ નહીં કાંઈ જોયું નહોતું એટલે એ બાને આજે હિંમત કરી લીધી. થઈ ગયું. હવે વાગ્યા છે રાતના 3. હજી એ લોકો અમને ડ્રોપ કરીને ગયા. અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.